Hello students, hope you all are doing well. So previously આપણે યુનિટ 4 corporate governance જે છે એની અંદર ડિસ્કસ કરતા હતા about the details, બરાબર, જેમાં આપણે એવી વસ્તુઓ જોઈ કે ભાઈ કેવી રીતે કમિટીઝ જે છે એને અપોઇન્ટ કરવામાં આવે છે અને કેવા કેવા મેટર્સ જે છે અપ્રોક્સ ટાઈમની અંદર કોર્પોરેટ ગવર્નન્સ જે છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેમાં તમે જોયું કે ભાઈ નોમિનેશન કમિટી હોય કે પછી રેમ્યુનરેશન કમિટી હોય, ઓડિટ કમિટી હોય, અને અલગ અલગ જેટલી પણ કમિટીઝ જે છે એ બનાવવામાં આવે છે, બરાબર. પ્રેઝન્ટેશન એન્ડ રિવિલેશન કેવી રીતે કરવું ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સનું, એઝ વેલ એઝ શેર હોલ્ડર્સના રાઇટને કેવી રીતે પ્રોટેક્ટ કરવા. પછી એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધ કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ, જેમાં તમે એવું જોયું કે સેપરેટ એન્ટિટી, લિમિટેડ લાયબિલિટી, સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ, ટ્રાન્સફર ઓફ શેર્સ, આવી વસ્તુઓ જે છે એને એ લોકો ઇમ્પોર્ટન્સ આપેલું છે, બરાબર. હવે સી, લેટ મી ટેલ યુ વન થિંગ કે ભાઈ કંપની જે છે એ આવી બધી વસ્તુઓ જે છે એને કોર્પોરેટ ગવર્નન્સની અંદર જે છે એ ઇન્ક્લુડ કરતી હોય, એના બેઝિસ ઉપર એ લોકોએ જે છે એ તમને કીધેલું છે કે ભાઈ કઈ કંપનીઝ જે છે એને આવું વસ્તુઓ જે છે એને ઇન ડિટેલ અથવા તો ડિટેલની અંદર અડોપ્ટ કરેલી છે, બરાબર. પછી આપણે આગળ જોશું પણ કઈ કંપનીઝને એવોર્ડ આપવામાં આવ્યા છે અને કયા પર્સનને બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપેલો છે. ફાઇન. સો એ બધી વસ્તુઓ જોશું. નેક્સ્ટ કોર્પોરેટ ગવર્નન્સનું મોડલ આપણે ડિસ્કસ કરેલું કે કેવી રીતે મોડલ્સ જે છે વર્કઆઉટ કરે છે ઇન્ડિયાની અંદર. આ બધું જનરલાઇઝ મોડલ હતું, આ ઇન્ડિયાનું મોડલ છે અને એમાં બી ખાસ આપણે પ્રાઇવેટ જે કાંઈ પણ કંપનીઝ અને ઇન્ડસ્ટ્રીઝ છે એને લીધેલું છે. ફાઇન. એટ લાસ્ટ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધી પ્રિન્સિપલ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, જેને આપણે બે ભાગની અંદર ડિસ્કસ કરેલું હતું, જેમાં ફર્સ્ટ પાર્ટમાં ટ્રેનિંગ ટુ બોર્ડ મેમ્બર્સ સુધી જે છે ડિસ્કસ કરેલું હતું અને નેક્સ્ટ પાર્ટની અંદર ફ્રીડમ ઓફ બોર્ડ મેમ્બર્સ ટુ રિસ્ક મેનેજમેન્ટ. આવી રીતે બે પાર્ટની અંદર આપણે પ્રિન્સિપલ્સ જે છે એને ડિસ્કસ કરેલા હતા. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી ક્લોઝ 49. સી, તમને જે છે એ પર્ટિક્યુલર સેબી એક્ટ, બરાબર, મેં તમને આની પહેલા પણ કીધું હતું કે આ દરેક વસ્તુ કાં તો ICSI એટલે કે કંપની સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટને રિલેટેડ હશે, કાં તો પછી જે કાંઈ પણ છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને રિલેટેડ વસ્તુ હશે. તો સેબી એક્ટની 49 નંબરની ક્લોઝ અકોર્ડિંગ ટુ કઈ ડિટેલ્સ એસેન્શિયલ ડિટેલ્સ છે ફોર ધી કોર્પોરેટ ગવર્નન્સ પર્પઝ, એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે, બરાબર. તમને આની અંદર ઘણી બધી વસ્તુના મેનરમાં આપેલું છે, જેમાં તમને અલ્ટિમેટલી બે મેનરની અંદર ડિસ્કસ કરેલું છે મેજરલી, અને જેમાં ફર્સ્ટ પાર્ટ જે છે એની અંદર ત્રણ વસ્તુઓ તમને આપેલી છે. લેટ મી ટેલ યુ વન થિંગ. સી, આ ડિટેલ્સ જે કાંઈ પણ છે, બરોબર, એ પછી ફિલોસોફી હોય કોર્પોરેટ ગવર્નન્સની કે પછી બોર્ડનું ક્રિએશન છે કે રજિસ્ટર કન્ટેન કરે છે કોઈ પણ રેમ્યુનરેશનને, એ દરેક વસ્તુ તમને બહુ ઇફેક્ટિવ મેનરની અંદર પર્ટિક્યુલર આ સેશનની અંદર જે છે એ ડિસ્કસ કરાવડાવીશ. એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમને ક્લોઝ 49 પૂછવામાં આવે છે ત્યારે એ ટાઈમ પીરિયડ માટે તમારે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર ડિસ્કસ કરવાનું રહેશે કે ભાઈ કેવી રીતે ક્લોઝ 49માં રિપ્રેઝન્ટ કરેલું છે, કારણ કે દરેક વસ્તુ અલગ અલગ મેનરની અંદર છે. પ્રીવિયસલી તમે જે જોતા હતા અને અત્યારે જે વસ્તુ જુઓ છો, બરાબર, પ્રીવિયસલી બી આપણે આ વસ્તુને મેટરને જોયેલી છે. ક્યાં? તો કે અહીંયા મેટર્સ ઇન્ક્લુડેડની અંદર. એમાં બી તમે રેમ્યુનરેશન કમિટીને તો જોયેલી જ હતી, યસ. એમાં બી તમે બોર્ડ મેમ્બર્સ જે છે, ક્રિએશન ઓફ બોર્ડ મેમ્બર્સ, એ વસ્તુ પણ જોયેલી છે. ફાઇન. સો પર્ટિક્યુલર જે છે એ મેનરની અંદર તમને આપેલું છે. નાઉ લેટ અસ ડિસ્કસ ઓન એટ ધી પાર્ટ ઓફ ધી ક્લોઝ 49. સી, ફર્સ્ટ તમને ડિટેલ્સ કમ્પલસરીલી રિક્વાયર્ડ ટુ બી રિપ્રેઝેન્ટેડ આપેલું છે, એટલે કે એઝ પર ધી સેબી એક્ટ ક્લોઝ નંબર 49 કલમ 49ના અંદરમાં એવી વસ્તુઓ તમારે રિપ્રેઝેન્ટ કરવાની છે કે જે કમ્પલસરી મેનરની અંદર દરેક કંપનીએ દેવાની હોય. એટલે તમને એવું લાગે છે કે મેડમ કોર્પોરેટ ગવર્નન્સ તો તમે એમ કહો છો કે ઇટ ઇઝ બાય ચોઇસ. ના, એવું નથી હોતું. અમુક કંપનીઝ જે છે ને, અમુક લિસ્ટેડ આઉટ કંપનીઝ જે હોય ને સેબી એક્ટની અંદર, શું કામ સેબી એક્ટને લીધું, શું કામ એક્સચેન્જ વાળી વસ્તુને જ લીધી? કારણ કે લિસ્ટેડ આઉટ અમુક કંપનીઝ હોય ને એને કમ્પલસરીલી ડોક્યુમેન્ટ્સ અને ડિટેલ્સ જે છે એ રિપ્રેઝન્ટ કરવાની હોય છે. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ તમને આપેલું છે, બરાબર. સો
પ્લીઝ એ વસ્તુ માટે ક્યારેય નહીં જતા કે મેડમ તમે એક વખત આમ કહી દીધું, ના એવું નથી. આ વસ્તુ જે છે કમ્પલસરી દેવાની જોઈએ. એમાં બી જો તમે લિસ્ટેડ કંપની હો છો, તમે પોતે જે છે શેર માર્કેટની અંદર લિસ્ટેડ છો, તો એ વસ્તુને જે છે તમારે આગળ કમ્પેર કરીને લઈ જવાની અને જોવાની પણ હોય છે. ફાઇન. સો એ પ્રમાણે તમને આપેલું છે. શું કે છે? ફર્સ્ટ પાર્ટ તમને આપેલું છે કે ફિલોસોફી ઓફ કંપનીઝ કોર્પોરેટ ગવર્નન્સ. અહીંયા તમને જે છે એ નવીન વસ્તુ આપેલી છે. સી, દરેક કંપની જે છે એની પોતાની ફિલોસોફી હોય ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. આજે તમે જે છે એ પર્ટિક્યુલરલી શેર હોલ્ડર્સના રાઇટ્સને કે એના ઇન્ટરેસ્ટને જે છે પ્રોટેક્ટ કરવામાં માનતા હોય, તો બીજી કોઈ કંપની જે છે એ કંપની પર્ટિક્યુલરલી માની લો કે કસ્ટમર્સના ઇન્ટરેસ્ટને રિપ્રેઝેન્ટ કરવા માંગતી હોય, કોઈ કંપની પોતાના એમ્પ્લોઈઝને સારી રીતે જે છે સાચવવા માંગતી હોય, તો કોઈ કંપની જે છે એ સોસાયટી વેલફેર ઉપર જે છે ફોકસ કરવા માંગતી હોય. દરેક કોર્પોરેટ ગવર્નન્સ કરતી કંપની જે છે એની ફિલોસોફી અલગ અલગ હોય. પણ હા, એવું ન હોય કે હું કસ્ટમરને પ્રોટેક્ટ કરું છું ઇટ મીન્સ કે બીજી બધી પાર્ટીઝને નુકસાન થતું હશે કે કાંઈ પણ થતું હશે એના પર ફોકસ નહીં કરવું. એવું ન હોય કે હું સોશિયલ વેલફેર કરું છું તો ભલે મારા શેર હોલ્ડર્સ લોકો બિચારા જે કરતા હોય કરે, ભલે મારી કંપનીને નુકસાન છે, એવું હું ક્યારેય નહીં કરું. સો મારી ફિલોસોફી ભલે સોશિયલ વેલફેરની હોય, હું સોશિયલ વેલફેર કરતા એ કરવાની સાથે સાથે પણ સાથે શેર હોલ્ડર્સને બી મેન્ટેન રાખીશ, કસ્ટમરને બી ક્વોલિટેટિવ પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં આપીશ. બટ હા, હું એ લોકો ઉપર બહુ એક્સ્ટ્રા ફોકસ નહીં કરું. બરાબર, એ વસ્તુ ઉપર કે એ લોકો ઉપર એક્સ્ટ્રા ફોકસ નહીં કરું. ફાઇન. સો એ પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલો છે અને એના આધારે જે છે એ વસ્તુને અહીંયા ડિસ્કસ કરાવેલી છે. હવે જો હું કસ્ટમર સેન્ટર્ડ બનવા માંગુ છું કે કસ્ટમર્સ લોકોને સેન્ટ્રલાઇઝ કરવા માંગુ છું, તો એ ટાઈમ પીરિયડમાં એવું નહીં કરું કે શેર હોલ્ડર્સને ભલે નુકસાની થતી હોય, આપણે તો કસ્ટમરને ખુશ રાખવા છે, આપણે તો એક્સેસિવ એક્સપેન્સ કરશું. એવું ન હોય. તો કેવી રીતે હોય? તો કે ભાઈ ભલે હું કસ્ટમરને સેન્ટરમાં રાખું છું કે એ લોકો જે છે એને ક્વોલિટેટિવ એની ક્વોલિટેટિવ પ્રોડક્ટ પહોંચાડવાના છે, કાંઈ પણ એફર્ટ્સ મારે કરવા પડે એ કરું છું. બટ એની સાથે દરેક લોકોનો જે છે શેર જે છે એ મેન્ટેન રાખીશ, ઇન્ટરેસ્ટ મેન્ટેન રાખીશ. તમને એમ થાય કે મેડમ ફિલોસોફી કંપનીની કોર્પોરેટ ગવર્નન્સની ફિલોસોફી જાણીને આપણે શું કરવું છે, કે પછી કંપનીની કોર્પોરેટ ગવર્નન્સની ફિલોસોફી જાણીને ગવર્મેન્ટને શું કરવું છે? તો કે કરવું છે એ ગવર્મેન્ટ જે છે એનું પોતાનું એક હાથ હોય છે આ વસ્તુની અંદર. હવે તમારી ફિલોસોફી જેવી હશે ને એ પ્રમાણે આ ગવર્મેન્ટ તમને એવોર્ડ આપશે. બરાબર, કે એ પ્રમાણે તમે એ કંપની જે છે એ તમે કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. તમને એમ લાગે કે મેડમ આવા કોમ્પિટિશનનું ઇમ્પોર્ટન્સ શું હોય? બહુ જ ઇમ્પોર્ટન્સ હોય. આવા કોમ્પિટિશન જે છે એ અલ્ટિમેટલી તમને તમારી કંપનીને જે છે એ ઇન્ટરનેશનલ લેવલે સક્સેસ અપાવડાવવા માટે હેલ્પફુલ થતા હોય. ફાઇન. સો એ પેરામીટરથી છે જે છે એ તમને વસ્તુઓ આપેલી છે અને એ જ પેરામીટરથી આ વસ્તુઓને ડિસ્કસ પણ કરવામાં આવેલી છે કે ભાઈ કંપનીઝ જે છે એ લોકો આવા મેનરની અંદર જે છે એ વર્કઆઉટ કરતી હોય છે અને દરેક કંપનીની પોતપોતાની ફિલોસોફી હોય. ફાઇન. સો એ પેરામીટર્સથી કીધું છે. નેક્સ્ટ તમને કહે છે ક્રિએટિંગ ઓફ બોર્ડ. અહીંયા તમને સ્પેસિફિક આપી જ દીધું છે કે 50% મેમ્બર્સ ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, 50% જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર નોન એક્ઝિક્યુટિવ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, 50% એક્ઝિક્યુટિવ ઓર ડિપેન્ડન્ટ હોવા જોઈએ કંપની. બરાબર. આવું શું કામ? તો કે દરેક કમિટીની અંદર તમારા મેમ્બર્સ તો તમે ઇન્વોલ્વ કરેલા જ હશે, યસ ઓર નો? પછી એક કમિટી રેમ્યુનરેશન કમિટી છે, નોમિનેશન છે, કે શેર હોલ્ડર્સની કમિટી છે, કે એમ્પ્લોઈઝ લોકોની કમિટી છે, બધામાં તમે જે છે એ દરેક જગ્યાએ મેમ્બર્સને ઇન્વોલ્વ કરેલા હશે. તો તમારું બોર્ડ જે છે એનું જે છે એ આઉટલે એવું હોવું જોઈએ કે જેમાં 50% મેમ્બર્સ ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ કે નોન એક્ઝિક્યુટિવ હોવા જોઈએ. આવું શું કામ? તો કે આ લોકો જે છે ને એ બોર્ડને સાચો નિર્ણય લેવામાં હેલ્પ કરી શકે. કારણ કે આજે હું કંપનીની અંદર થતી વસ્તુઓ જોઉં છું તો હું એક્ઝિક્યુટિવ મેમ્બર છું, બરાબર, અને હું કંપનીની અંદર થતી વસ્તુઓ જે છે ને ઇમ્પોર્ટન્સ પણ આપું છું. હવે મેં મારી આંખે જોયેલી વસ્તુઓ છે અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તો ક્યારેક કંપનીની અંદર આવે છે ને એણે જોયેલું બી નથી એ કોઈ વસ્તુ, એ કોઈ સિચ્યુએશન.
તો મેં મારી આંખે જોયેલી વસ્તુઓ જે છે કે જે એ બોર્ડ મેમ્બર્સને હું કહું છું તો એ બોર્ડ મેમ્બર્સ એના ઉપરથી તારણ પણ કાઢી આપે ને મને, કારણ કે એ તો ઇન્ડિપેન્ડન્ટ છે, એને તો કોઈ સાથે લેવા દેવા નથી, કોઈ સાથે રિલેશન્સ નથી, પર્સનલ રિલેશન્સ નથી, નો ડાઉટ પ્રોફેશનલ રિલેશન્સ હશે બટ પર્સનલ તો કોઈ બોર્ડ મેમ્બર સાથે રિલેશન નથી એમ્પ્લોઈઝ લોકો જોડે કે નથી શેર હોલ્ડર્સની કમિટી જોડે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ જે છે એનાથી તમને કીધું છે કે બોર્ડ મેમ્બર્સ જે છે એનું ક્રિએશન તમે એવી રીતે કરો કે જેમાં તમને તમારા બોર્ડ મેમ્બર્સ 50% જે છે ઇન્ડિપેન્ડન્ટ હોય, તમને સાચું ડિસિઝન લેવામાં, તમને રેશનલ ડિસિઝન લેવામાં જે છે એ હેલ્પફુલ થઈ શકે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી એ લોકો કહે છે કે ભાઈ એવી રીતે તમે જે છે એ બોર્ડ મેમ્બર્સ જે છે એનું ક્રિએશન કરો. બીજું એક તમને એ કીધું છે કે ભાઈ સેપરેટ રજિસ્ટ્રાર જે છે બરાબર, કે જેની પાસે ડિરેક્ટર્સ લોકોની ડિટેલ હોય એવા રજિસ્ટ્રાર લોકો જે છે એને પણ તમે કોન્ટેક્ટ કરો કે જેની પાસે દરેક લોકોની, દરેક ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ ડિરેક્ટરની ડિટેલ્સ હોય, એટલે કે એક્ઝિક્યુટિવ, નોન એક્ઝિક્યુટિવ જે કોઈ પણ તમારી કંપની પ્રમાણે તમે અપોઇન્ટ કરો છો એનીમાં. ફાઇન. સો એ પ્રમાણે એ લોકો એક સેપરેટ રજિસ્ટ્રારને પણ ફોકસમાં રાખે છે અને એને પણ સેન્ટ્રલાઇઝ કરે છે. નેક્સ્ટ તમને કીધું છે કે રજિસ્ટર કન્ટેનિંગ રેમ્યુનરેશન ઓફ ધ ડિરેક્ટર્સ. યસ, ધીસ ઇઝ ધ મેઇન થિંગ. કારણ કે આજે 50% ડિરેક્ટર્સ ઇન્ડિપેન્ડન્ટ અને નોન એક્ઝિક્યુટિવ છે તો એ લોકો કંપનીના ડે ટુ ડે લાઈફ કે ડે ટુ ડે એક્ટિવિટીઝ જે છે એની અંદર એનો રોલ 0 હશે. યસ ઓર નો? ચલો તમને એક કનેક્ટ થઈ શકે એવું એક્ઝામ્પલ આપો કે ભાઈ તમે કોઈ રેગ્યુલર સ્ટુડન્ટ હોય અને કોઈ એક્સટર્નલ સ્ટુડન્ટ, એક્સટર્નલ એટલે કોઈ માની લો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરતો સ્ટુડન્ટ છે, ચાલો એવું માની લો. ચાલો હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાળો સ્ટુડન્ટ જે છે એને કોલેજના એન્વાયરમેન્ટ સાથે, કોલેજની સાથે કાંઈ લેવા દેવા હોય નહીં. એ વ્યક્તિ ખાલી કોલેજે આવતો હોય અસાઇનમેન્ટ લેવા માટે કે અસાઇનમેન્ટ આપવા માટે, દેટ્સ ઇટ. સો આ પર્પઝથી જો તમે જુઓ તો કંપનીની અંદર નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે કોઈ પણ વ્યક્તિ છે એ તો આવતો જ નથી ને. એ વ્યક્તિનું કામ હકીકતે જે છે એ ખાલી ડિસિઝન મેકિંગની અંદર પાર્ટિસિપેશનનું જ છે અને એ લોકો એની ફીસ લઈ જાય છે. તો પછી એવું ન હોવું જોઈએ કે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ લોકો જે છે એને તમે એક્સેસિવ અમાઉન્ટ આપી દો છો વિધાઉટ ધેર વર્ક, કે એ લોકોનું એક પણ કામ કર્યા વગર એક્સેસિવ અમાઉન્ટ તમે આપી દો છો. એવું ના હોવું જોઈએ. શું કામ હું તમને આ બધી વસ્તુઓ કહું છું કે શું કામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જે લોકો એક્ઝિક્યુટિવ હોય વધારે હિસ્સો મળે છે કે આ છે તે? ધ રીઝન ઇઝ દેટ કે આ લોકો ખાલી મેજર ડિસિઝન મેકિંગ માટે જ કંપનીએ વિઝિટ કરતા હોય છે અને એ લોકો બીજી કંપનીઝની અંદર બી આવા ડિરેક્ટરની પોઝિશન હોલ્ડ કરતા હોય છે. એ તમે જણાવ્યું હશે ને, એ તમને ખબર હશે કે કોઈ એક ડિરેક્ટર જે છે એ 2 કે 3 કે 5 કંપનીથી વધારે જે છે એની અંદર ડિરેક્ટર ના રહી શકે, આ છે તે છે, સીઈઓની પોસ્ટ હોલ્ડ ના કરી શકે કે મેનેજર ના રહી શકે, આવું તમે જોયું હશે. યસ ઓર નો? સો મારો કહેવાનો મતલબ અને આ લોકોનું કહેવાનું જે છે એ પર્ટિક્યુલર એ મેનરની અંદર છે કે ભાઈ એક એવું તમે રજિસ્ટર રાખો ને એ રજિસ્ટર તમારે રિપ્રેઝન્ટ પણ કરવાનું હોય કે જ્યાં તમે દરેક ડિરેક્ટર્સ, એમાં દરેક ડિરેક્ટર્સની ડિટેલ એવી હોય કે કોણ એક્ઝિક્યુટિવ છે, કોણ નોન એક્ઝિક્યુટિવ છે, કોણ કેટલા ટાઈમ પીરિયડ માટે ડિરેક્ટર રહેશે, કોણ કેટલા ટાઈમ પીરિયડ પછી રિટાયર થાય છે, આ ટાઈમ પીરિયડ પછી રિટાયર થાય છે તો શું એની પ્રોસિજર છે, આટલા ટાઈમ પીરિયડ માટે એને કેટલું રેમ્યુનરેશન મળશે, આટલા ટાઈમ પીરિયડમાંથી જો આટલા ટાઈમ પીરિયડમાં એ જો પોતે વિલિંગલી જે છે એ રિટાયરમેન્ટ આપી દે છે કે વિલિંગલી જે છે જમા માંગે છે તો એને કેવી રીતે રેમ્યુનરેશન મળશે. એ વ્યક્તિ જે છે એ વોટિંગ રાઇટ્સ માટે લાયબલ છે કે એ વ્યક્તિ વોટિંગ રાઇટ્સ માટે જે છે એ લાયબલ નથી કે એને મળશે કે નહીં મળે તો કેવી સિચ્યુએશન મળશે, તો કેવી રીતના મળશે, કેટલા રિલેક્સેશન મળશે. આવી તમામ વસ્તુ આ રજિસ્ટરની અંદર મેન્ટેન હોય છે અને એ રજિસ્ટર કે જેમાં આ ડિરેક્ટર્સ લોકોની તમામ પ્રકારની ડિટેલ નહીં મેટર્સને આ બધી ડિટેલ્સ એઝ વેલ એઝ એ લોકોના રેમ્યુનરેશનની અમાઉન્ટ એઝ વેલ એઝ ટર્મને એવી બધી વસ્તુઓ લખેલી છે કે એક્સપિરિયન્સીસને એવું બધું લખેલું છે તો એ વસ્તુ તમારે રિપ્રેઝન્ટ કરવાની રહે છે બોર્ડ મિટિંગની અંદર. તમને એમ થાય મેડમ આવું રિપ્રેઝન્ટ કરવું પડે? હા, આવું પણ રિપ્રેઝન્ટ કરવું પડે. ફાઇન. સો એ મેનરની અંદર તમને જે છે એ પર્ટિક્યુલરલી આપેલું છે અને સી આ તો નેસેસરી ડિટેલ્સ છે કે જે દરેક કંપની આપવાની હોય એના શેર હોલ્ડર્સને. ઓબ્વિયસલી કોર્પોરેટ ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ યુ આર વર્કિંગ આઉટ
ઓન ધી પાર્ટ ઓફ ધી શેર હોલ્ડર્સ ઇન્ટરેસ્ટ, તમે શેર હોલ્ડરના ઇન્ટરેસ્ટને મેન્ટેન કરવાના પર્સપેક્ટિવથી અહીંયા જાઓ છો તો આવી ડિટેલ્સ તો તમારે પર્ટિક્યુલર એ લોકોને કેવી જ પડે. ઘણી વખત તમે આમાંની ડિટેલ રિપ્રેઝન્ટ કર્યા પછી એ લોકો જે છે એ તમને પર્ટિક્યુલર મેનર્સની અંદર એવું કહી દેતા હોય કે ભાઈ ચલો અમને આ વસ્તુ મંજૂર નથી. કોઈ શેર હોલ્ડર્સ એમ કહે છે કે અમને આ વસ્તુ જે છે એની સાથે કોઈ લેવા દેવા નથી, કે અમે આ વસ્તુમાં અગ્રી નથી કરતા. then in that case you have to focus on to either parts. પછી તમારે વિચારવું પડે કે how to give them justification or how to give them the particular things. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કે છે કે ડિટેલ્સ રિક્વાયર્ડ ટુ બી વોલન્ટરીલી પ્રેઝન્ટેડ. ઉપર તમને આપેલી હતી દેટ વોઝ કમ્પલ્સરીલી રિક્વાયર્ડ ડિટેલ્સ. નેક્સ્ટ તમને કીધું છે કે વોલન્ટરીલી તમારે રિપ્રેઝન્ટ કરવાની હોય. હવે આ જે છે એ કોઈ કમ્પલ્સરી નથી. તમારે કરવું હોય તો તમે કરી શકો છો, ને ના કરવું હોય તો ના પણ કરી શકો. હું તમને આની ડિટેલ કહીશ એટલે તમને થોડુંક એવું પણ લાગશે કે મેડમ આવું તો ન કહીએ તો ચાલે, કે આવું ન કહેવું જોઈએ અલ્ટિમેટલી એન્યુઅલ મિટિંગની અંદર. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ ઓલ્સો. શું કહેવા માંગે છે એ લોકો? તો કે જ્યારે બી ક્યારેય બોર્ડ મેમ્બર્સની મિટિંગ હોય અને ત્યારે ક્યારેય બી તમે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એને તમે ચેરમેન બનાવ્યું હોય, બરાબર, કે કોઈ પણ કમિટીનો ચેરમેન તમે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને બનાવેલો છે, સો આ પર્સપેક્ટિવથી તમારે જે છે એ ડિટેલ્સ રિપ્રેઝન્ટ કરવી પડે. બટ ઇફ યુ આર નોટ રિપ્રેઝેન્ટિંગ ધીસ ડિટેલ દેન યુ આર નોટ લીગલી પર્ટિક્યુલરલી યુ કેન નોટ બી લીગલી ક્વેશ્ચન. બરાબર, તમારી કંપનીને કોઈ લીગલી ક્વેશ્ચન ના કરી શકે બીકોઝ ઇટ ઇઝ વોલ્યુન્ટરી, નોટ એટ ઓલ કમ્પલસરી. ફાઇન. સો જ્યારે બી ક્યારેય એવી સિચ્યુએશન થાય છે કે કમિટીની અંદર મિનિમમ મેમ્બર્સ નથી અવેલેબલ, કે કોઈ જગ્યાએ મેક્સિમમ જે છે એ મેમ્બર્સ કરતાં વધારે કોઈ મેમ્બર જે છે એ અવેલેબલ છે ને એને તમે એક્સેપ્શનલ રાઇટ્સ આપો છો, આવી સિચ્યુએશનની વાત કરે છે. બરાબર, એવી કોઈ પરિસ્થિતિ આવે છે કે જ્યાં તમારે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એને તમારે બનાવવો પડે છે પર્ટિક્યુલરલી ચેરમેન, અથવા તો કોઈ કમિટી જે છે એનો ચેરમેન તમારે એને બનાવવો પડે છે. દેન ઇન ધેટ કેસ યુ હેવ ટુ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ કે ભાઈ આ ડિટેલ્સ આપણે વોલન્ટરીલી રિપ્રેઝન્ટ કરવી કે નહીં. બરાબર. હા, તમે રિપ્રેઝન્ટ કરો છો તો શેર હોલ્ડર્સને તમારી સાથે કનેક્ટ થવામાં ઇઝી રહેશે, બીકોઝ ઇટ શોઝ યોર ટ્રાન્સપરન્સી કે ભાઈ આવી સિચ્યુએશન જે છે એની અંદર અમે પર્ટિક્યુલર એક્સેપ્શનલ સિચ્યુએશનમાં અમે નોન એક્ઝિક્યુટિવ લોકોને ચેરમેન બનાવેલા છે, મિનિમમ મેમ્બર્સ કરતાં પણ ઓછા મેમ્બર્સ સાથે કમિટી ફોર્મ અપ કરેલી છે, મેક્સિમમ મેમ્બર્સની ઉપર કોઈ વ્યક્તિને જે છે એ આપણે રિપ્રેઝન્ટ એની મેક્સિમમ મેમ્બર કરતાં ઉપર જે છે એ લોકોને આપણે ઇન્વોલ્વ કરેલા છે. ફાઇન. સો આવી બધી વસ્તુના કેસમાં તમારે વોલન્ટરીલી રિપ્રેઝન્ટ કરવું પડે છે. એમ કરો છો તો બહુ એટલે બહુ સારી વાત છે. બાકી એક વસ્તુ એ છે કે સેબીના ક્લોઝ નંબર 49 એક્ટની અંડરમાં તમને આપેલું છે. સો ઇટ ઇઝ બેટર ટુ રિપ્રેઝન્ટ. પછીથી તમને કોઈ ક્વેશ્ચન કરે અને તમે આન્સર ના આપી શકો એ વસ્તુને, તો એના કરતાં બેટર છે કે તમે અત્યારે જ જે છે એ પહેલેથી જ આ વસ્તુને રિપ્રેઝન્ટ કરી લો. ફાઇન. સો એક ટ્રાન્સપરન્સીનો તમને બેનિફિટ રહે છે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એસેન્શિયલ ડિટેલ્સ જોઈ. બરાબર, કોર્પોરેટ ગવર્નન્સની એઝ પર ધી સેબીઝ એક્ટ, બરાબર, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ, એના અંડરમાં આપણે ક્લોઝ નંબર 49 જોઈ, જેમાં તમને કમ્પલસરીલી કેટલી ડિટેલ તમારે દેવાની હોય અને નોન કમ્પલસરી ઓર વોલેન્ટરીલી કેટલી ડિટેલ તમે રિપ્રેઝન્ટ કરો છો. બરાબર, એ બંને વસ્તુનો સિનારીઓ આપેલો હતો. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર આપણે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર જે છે એનો ગુડ ગવર્નન્સની અંદર શું રોલ છે એના વિશે ડિસ્કસ કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.